પાછલા 2 દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે ચીખલી નજીક જે ઠાલા ગામ આવ્યું છે, તે ઠાલા ગામ નજીક ઘૂંટણ સમાજે પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે। વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે જે છે તે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ લોકો માંગ કરી રહ્યા છે। ગુજરાતભરની અંદર અત્યારે વરસાદના સમાચારો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વરસાદને લઈ નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાયા। ચીખલી નજીક થાલા ગામે નેશનલ હાઈવે નંબર 48 પર પાણી છે તે ભરાયા છે। નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર પાણીઓ છે તે ઘીટણ સમા ભરાયા। નેશનલ હાઈવે નંબર 48 પર પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણીનો ભરાવો થતા ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે સર્જાય છે। હજુ આ વરસાદની શરૂઆત છે, ત્યાં જ ગામડાઓ કે નીચાણવાળા વિસ્તાર નહીં પણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। આ રોડ રસ્તો હોય તેવું નથી લાગી રહ્યું, આ નદીના દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે, પણ આ એ નેશનલ હાઈવે 48ના દ્રશ્યો છે કે જ્યાં એ પાણી છે તે આખા વિસ્તારમાં ફરી વળ્યું છે। એટલે કે અહીંયા ક્યાંય રોડ નથી દેખાઈ રહ્યો, ક્યાંય રોડનું જે કામ છે તેમાં ઢાળ ન આપ્યો હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે। તેના કારણે આ પેલા બીજા વરસાદની અંદર જ પણ હાઈવે ઉપર પાણીઓ છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાય છે અને સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તંત્ર તકેદારીના ભાગરૂપે અહીંયાથી ઝડપથી પાણીનો નિકાલ થાય તેવી પણ અત્યારે હાલ લોકો માંગ કરી રહ્યા છે। પાછલા કેટલાક સમયથી નવસારી જિલ્લાના જે લોકો છે તેઓ વરસાદની કાગડોરે રાહ જોઈ રહ્યા હતા। ત્યારે પાછલા 2 દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે જે છે તે આફતનો વરસાદ જે છે તે સાબિત થઈ રહ્યો છે। નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે ચીખલી નજીક જે ઠાલા ગામ આવ્યું છે, તે ઠાલા ગામ નજીક જે નેશનલ હાઈવે નંબર 48 ઉપર જે ઘૂંટણ સમાજે પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે। જે પાણી ભરાઈ જવાના કારણે નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેમજ જે ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નવસારી જિલ્લામાંથી જે નદીઓ પસાર થઈ રહી છે એ નદીઓમાં પણ જે છે તે નવા નીરની આવક થઈ છે। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે જે છે તે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ લોકો માંગ કરી રહ્યા છે। સ્નેહલ પટેલ, ન્યૂઝ રૂમ, નવસારી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।